गंगाशमी जस सिद्धता सागर समी गंभीरता चंद्र सविचे सौम्यता बड़िलाशमो वातन सागर जी हट शीसता समर्थ करता। હવે આપી દો ભાઈઓને. હા ભાઈઓને આપી દો. હા લો. ओम नमो नारायण ओम नमो नारायण ओम गुरुदेव मारो अंतर्यान हमने आपको आशीर्वाद जय जयकार प्रभु शासन ना जय जयकार जय जयकार सद्गुरु नो जय जयकार सद्गुरु शरणम परम गुरु शरणम। મધ્ય ગુણ અને પતલા કષાય. પરમાત્મા એમ કહે છે કે દાન દેવાની રુચિ અંદરથી કેળવી જોઈએ. ઓલા કૈવનના શેઠે દાન તો દીધું પણ રોકાઈને આપ્યું. તો 3 વાર રોકીને આપ્યું તો બીજા ભાવમાં એને મળ્યું ખરું પણ બધું રોકાઈને મળ્યું જતું રહ્યું. આ રીતે કૈવનના શેઠને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. આપણે પણ એવું જ કરીએ છીએ. પ્રદૂષણ પર્વતી આવે અને આપણને થાય કે ભાઈ આ લક્ષ્મી દેવીનો ચડાવો છે અને મારે આજે ₹1,00,000 ખર્ચવા છે એવો ભાવથી ઘરેથી નીકળે કે ₹1,00,000 મળી જાય તો મારે લેવાનો છે એવા ભાવથી ત્યાંથી ઘરેથી આવે અને આવતા ડોલી ચાલુ થઈ ગઈ હોય અને બીજું સામે કોઈ બોલાવાવાળું હોય નહીં અને 25,000માં કે 50,000માં મળે આપણને મળી જાય તો આપણે શું કરીએ? રાજી થઈએ ને કે હો મને તો 50,000માં મળી ગયું. શેનામાં રાજી થઈએ? ઓછામાં કે વધતામાં? હા મળ્યું કેટલું? આપણે લાખનું કીધું તું એનું બધું ખાક થઈ ગયું. લાખનું ખાક થઈ ગયું. કઈ મળ્યું એટલું ત્યાં ઘરેથી આવતા પુણ્ય બાંધેલું. તારો ભાવ શુદ્ધ હતો એ ભાવ તારો શું થઈ ગયો? ડાઉન થઈ ગયો. આપણે પણ એવું જ કરીએ છીએ. શું કરીએ છીએ? ઓલા લાલાજીની જેમ. એ ઓલો લાલાજી હતો અને ફરવા નીકળ્યો એની સાથે 2 મિત્રો પણ હતા અને મિત્રો અને લાલાજી 3 જણ ફરતા રસ્તાની અંદર મોટું ઝાડ જોયું. કોનું ઝાડ? તાડનું ઝાડ. જોયું કોઈ દાડો તાડનું ઝાડ? હા ઘણા તો જોયું પણ ન હોય તાડ શું હોય. પહેલા તાડપત્રી ઉપર એ આપણા આગમો લખાતા હતા. તાડપત્રી ઉપર લખાતા હતા. એ તાડનું ઝાડ મોટા પાન લાંબા હોય એવું મોટું ઝાડ ઊંચું. એ આવ્યું રસ્તામાં. ઓલા ટીખલી કરી 2 મિત્રોએ, અરે ભાઈ આપણે બંને જણા ચડી શકીએ ઝાડ ઉપર પણ આ લાલો ઉપર ચડી શકે નહીં. વધારે હવા ભરે એટલે શું થાય? ફૂગો ફૂલાય. એમ ઓલા તો કે હું પણ જુવાન છું કે ડોકરો બુડ્ઢો નથી, હું તો ઉપર ચડી. અરે તું માલ નથી કોઈ વાતમાં, ચડી જ ન કે. અરે કેમ ન ચડી? તું હું પણ જુવાન જોત છું. એમ કરીને ઓલો તો ફટ ઉપર ચડવા લાગ્યો અને ઉપર ચડ્યા એટલે ગુરુજી અમારો અંતરના અમને આપો
છીપની અંદર સ્વાતિ નક્ષત્ર એ વખતે પડતું પાણી, વરસાદ, અને એ જો છીપમાં જતું રહે તો એ મોતી બની જાય. અમારી પાસે આ સુક્તિ મોતી બની શકે એમ છે. જો અમારી ભીતરનું સ્વાતિ નક્ષત્ર જેવા વરસાદ જેવી ભીનાશ હોય તો આ સુક્તિઓ બધી જ મોતી બની શકે. એવી અદ્ભુત વાત આગમોદ્ધારક શ્રીએ આગમોદ્ધારક ઉપનિષદ નામના ગ્રંથની અંદર આપણી સમક્ષ રજૂ કરી. સુક્તિઓની અંદર અમારા વિકાસની એક યાત્રા છે. અનાદિકાલથી 84 લાખ જીવ યોનિની અંદર અમારું જે પરિભ્રમણ ચાલે છે એ પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે સમજવાની વસ્તુ માત્ર ને માત્ર અમને આ બહુમાં મળી શકે છે. બાકી ક્યાંક સમજ મળે તો એને સાર્થક કરવાનું પરિબળ ન મળે, અને ક્યાંક સાર્થક કરવાનું પરિબળ મળે તો મને સમજ ન મળે. તાકાતની દ્રષ્ટિએ ઘણી બધી વખત આના કરતા મને વધારે તાકાતવાર શરીર અમને મળ્યું. જેમ કે ઊંટનો ભાવ છે, મહિના 1.5 મહિના સુધી પાણી ન પીવે, ખાલી એક જ વાર પીએ તો પણ ચાલે. આવું શરીર મળે તો કેટલા 24 ઉપવાસ થાય, કેટલા 24 ઉપવાસ થાય. પરંતુ ત્યારે ઉપવાસ કરવો જોઈએ એવી સમજ ન મળી, અને જ્યારે સમજ મળે છે ત્યારે અમારું શરીર એને અનુકૂળ રહેતું નથી. અમારી કન્ડિશન એવી રહી છે કે અત્યારે સમજ પણ છે અને શરીર પણ છે. એમાં પણ હજી તમે બધા સારી અવસ્થામાં છો. કલ્પના કરો કે 5-10 વર્ષ ઓર નીકળી ગયા પછી કદાચ સમજ ઉગઈ હોય તો શરીર કેટલાય રોગો દ્વારા ઘેરાયેલું હોય અને અમે કશું જ ન કરી શકીએ. એટલે અત્યારે પણ મોડું થયું છે તો પણ બહુ મોડું નથી. મોડું થયું છે પરંતુ હજી છેલ્લો ડબ્બો પણ હાથમાં ટ્રેન ઉપડી ગઈ હોય અને એ ઉપરથી ટ્રેનમાં હજી થોડીક ધીરે ધીરે સ્પીડ છે, ચડી શકાય એવું છે, અને હજી 1-2 ડબ્બા બાકી છે. જો પુરુષાર્થ કર્યો અને પ્રયત્ન કર્યો તો અમે ડબ્બામાં ચડી જઈ શકીએ છીએ. બરાબર લાગે છે? કેમ તમે આંગળી ઊંચી કરી? ચડ્યું છે? જોતા મારી છે શું મુહૂર્તનું કારણ? એટલે સમજ અને શરીર આ બંને અત્યારે આપણને પ્રાપ્ત થયેલું છે, અને આ સમજ અને શરીરના માધ્યમે આપણે ઘણા બધા આગળ વધી શકીએ એમ છે. અમારી સાધનાને ઉચ્ચતમ આયામ આપણે આપી શકીએ એમ છે. સાધનાની સુક્તિઓમાં છેલ્લી સુક્તિ આપણે જોઈ હતી, ક્ષમા સાધનો આદ્ય ધર્મ છે. લખી છે ને? કેટલામી સુક્તિ છે? 30મી સુક્તિ.
જેની અંદર એમ છે ક્ષમા એ સાધુનો આદ્ય ગુણ છે. સાધુનો અર્થ માત્ર સાધુ નથી કરવાનો, તમામ સાધક કરવાનો છે. અમારે સાધનામાં આગળ વધવું હોય તો ક્ષમા ભાવ અંદર કેળવવો પડે. પહેલા પણ આપણે થોડીક આની ચર્ચા કરી છે. જે પ્રેમ હોય, મૈત્રી હોય, વાત્સલ્ય હોય, કરુણા હોય, ત્યાં આગળ ક્ષમા હોઈ શકે છે. ક્ષમાનો અર્થ એક જ છે કે અમારી સાથે થયેલી કોઈ પણ પ્રકારની રાગ અને દ્વેષની ઘટના એને ભૂલી જઈએ. જૂના સંસ્કારોમાંથી મુક્ત થો. સ્લેટને સંપૂર્ણ ભૂસી નાખો. ઘણી બધી વખત લખ્યા પછી ડસ્ટરથી ભૂસીએ ને તો પણ અંદર દેખાય, પણ પાણી પણ છાંટી દીધું હોય અને ત્યાર પછી ડસ્ટરથી અમે ભૂસીએ તો કેવું થઈ જાય? ક્ષમા એ સાધુનો આદ્ય ધર્મ છે. અમે અમારા જૂના સંસ્કારો ભૂલી શકતા નથી અને એ સંસ્કારો નહીં ભૂલવાના કારણે દરેક ઘટનાની અંદર અમારા એ સંસ્કારો જાગૃત થઈ. અત્યારે શું થાય છે ખબર છે? નિમિત્તો અસર કોને કરે? એ તો બેઝિક પ્રશ્ન છે. નિમિત્તો કોને અસર કરે? જેની અંદર જે સંસ્કાર વધારે પાવરફુલ હોય એ સંસ્કાર નિમિત્ત અંદરમાંથી તમને ઊભા કરે. કોઈ નિમિત્ત મળ્યું એટલે તમારા ભીતરમાં જે સંસ્કારો ઘણા બધા પડેલા હોય એમાંથી એને લગતો જે સંસ્કાર પડેલો હોય એ જાગૃત થઈ. અમારી ભીતરની અંદર હાથીના સંસ્કાર હોય અને ત્યારબાદ અહીંયા અહંકાર કરવા માટેનો કોઈ એવો નિમિત્ત અને ઘટના પ્રસંગ બની ગયો, તે વખત અમારો એ સંસ્કાર અહીંયા જાગૃત થઈ શકે છે. અત્યારે સામાન્યતયા અમારા સંસ્કારો ક્યાં, કયા સંસ્કારો ક્યાં રહે એના માટે ચક્ર ધ્યાનની એક સાધના છે અને એ સાધનાના માધ્યમે થોડાક અંદરમાં 7 ચક્રોને જાગૃત કરે તો જાણી શકાય કે આપણામાં રહેલા કયા સંસ્કારો અત્યારે જાગૃત છે. તિરંજ ગતિના, નરક ગતિના, દેવ ગતિના, ભોગના બહુ વિચારો આવે, ऐश आरामना विचारो आवे त्यारे एवं नोंधाયું છે કે દેવગતિના સંસ્કારો તમારી અંદર જાગૃત થાય. જ્યારે તમને રૌદ્ર ધ્યાન જેવા વિચારો આવે, ચીડ ચડે, કોઈના ઉપર ગુસ્સો કરવાનો વિચાર આવે, કોઈને મારવાનો વિચાર આવે, કોઈને ખરાબ કરી દેવાના વિચારો આવે અથવા તો જાણી જોઈને દુઃખમાં પડવાના વિચારો આવે તો નરક ગતિના સંસ્કારો જાગૃત થયા એવું કહી શકાય છે. એક સચ્ચાઈ પણ છે કે ક્યાંથી જીવ આવ્યો અને ક્યાં જવાનો એની વર્તણૂક ઉપરથી સાબિત કરી શકાય અને એને વધારે સારી રીતે ક્લિયર કરવું હોય તો ચક્ર ધ્યાનની સાધના છે. તમે બેસી જાઓ કે મને જ આ ઘટનાનો આવો રિવ્યુ મારી અંદર કેમ આવ્યો, આને કેમ ના? નિમિત્ત એક સરખું હોવા છતાં દરેકને અલગ અલગ અસર કેમ કરે છે? ખ્યાલ આવે છે? અંદરના સંસ્કારો જે પડેલા હોય એ સંસ્કારો જાગૃત થાય અને એ પ્રમાણે તમારી પ્રવૃત્તિ વધતી જાય અને એ પ્રમાણે તમારી સાધનામાં એ પંચર મારે.
કાળમાં જે ફિક્સ કર્મ બાંધેલો હોય તો ઉદયમાં આવે ખરું એ નહીં આ નિમિત્ત અંદર પડેલા સંસ્કારો એનો અબાધાકાળ પૂરો થયો હોય એટલે બંને ખેંચીને આવી જાય. એ તો એક સરખી ઘટનામાં એક સરખા વિચારો કેમ નથી આવતા? અલગ અલગ સંસ્કારો કામ કરે છે. એક જ ક્રિયા, પૂજા કરવાની ક્રિયા, કારણો બધાના જુદા જુદા. ચોમાસું તમે બધા આવ્યા છો, બધાના કારણો એક સરખા, કારણો એક સરખા. ચલો અહીંયા આવીને રહ્યા છો અને અહીંયા જેટલા નિમિત્તો મળે છે બધા નિમિત્તોના વિચારો એક સરખા. આ કેમ ફરક મળે છે? સંસ્કાર, ભીતરના સંસ્કારોથી અમારું ઉપાદાન એવી રીતના તૈયાર થયું એટલે અમને એક એટલા ઉપરથી એવા પ્રત્યાઘાત ઝીલાય છે. તમે તમારી સાધનાના માધ્યમે માની શકો કે મારામાં વધુ સંસ્કાર કયા છે. એટલે આપણે ત્યાં નિયાણું બાંધવાની ના પાડી છે. નિયાણું એટલે શું? નિયાણું એટલે શું? નિયાણું એટલે અમે જે ધર્મ સાધના કરી એનો સોદો. એનો સુખ સાથે બંધાયેલો નાતો, દુઃખ સાથે બંધાયેલો સોદો, એને કહેવાય નિયાણ. ખરાબ પણ હોય અને સારું પણ. ખરાબ નિયાણું એવું પણ હોય, આવતા વર્ષ મને એવી તાકાત મળે આ બધાને મારી નાખે, આવું પણ થાય. કોને થયું? કોને થયું? આખું કામ ખતમ કરી શીલા વિખુરવી હતી. કોને? અરે આખું નગર તહસ નહસ થઈ જાય એના માટે શીલા ઉકેરી. નાગ કુમારની વાર્તા સાંભળજો. નાગ કેતુની ત્યારે આવશે નિયામ. શક્તિને ધારદાર બનાવીને એક જગ્યાએ પોઇન્ટેડ કરવી એનું નામ નિયામ. એને સોદો કરી નાખ. મારા ઠમથી આવું થવું જોઈએ, મારા જાપથી આવું થવું જોઈએ, મારા આંબેલથી આવું થવું જોઈએ, મારા દાનથી આવું થવું જોઈએ, મારા ચારિત્રથી આવું થવું જોઈએ. આવા જે વિચારો પેદા થાય અને એ વિચારો સેન્ટ્રલાઇઝ કરી નાખે એને કહેવાય નિયમ. કોઈને ભલા માટે ઈચ્છા કરી હોય કે આવું થાય, આનું તપ પૂર્ણ થાય એ નિમિત્તે કંઈ કરીએ તો એ ભાવના લખે. એ તપ મારામાં ઉદય આવે અને એના માટેનો અંતરાય કર્મ મારો દૂર થાય એના માટે તમે પ્રયાસ કરી શકો. પરંતુ હું આવું કરું એટલે મારું પણ આવું થાય, મારી પણ આવી શાસન પ્રભાવના થાય, મારો પણ વટ પડી જાય, આવો વિચાર કરે તો અહીંયા જેમાં પૌદ્ગલિક ભાવ સંલગ્ન હોય જે પ્રતિજ્ઞામાં એને નિયામું કહેવાય. જેમાં સ્વાર્થ સંલગ્ન હોય એને નિયામું કહેવાય. એટલે ક્યારે નાના નાના નિયામોની ભૂલ કરતા નહીં તો મોટી વખતે પણ એ આદત છે ને તમને ત્યાં ખેંચી જશે. આપણે જે જોડવાની કોશિશ કરીને આવું કરીએ એટલે આવું થઈ જાય, આટલો જાપ કરીશ એટલે આવું થઈ જાય, આટલો તપ કરીશ એટલે આવું થઈ જાય, આટલું ચારિત્રનું પાલન કરીશ એટલે આવું થઈ જાય, એવું નહીં કરવાનું. એટલે દરેકે દરેક તપની પાછળ ભાવના છે. શિવમસ્તુ આ બેલેન્સ કરે છે, નિયાનું થતા રોકે છે આ ભાવના. એટલે આપણે લોકો છે ને પેલા પૂજા કરીએ ને, પૂજા કરીને બહાર આવ્યા પછી ઓટલે બેસતા. આજે બેસો
ના દેરાસરની બહાર તો હોય છે, છે, ઓટલા સિસ્ટમ છે, હોય છે. ઓટલા છે. પણ પહેલા દેખાતા હતા, હવે દેખાતા પણ નથી. અને એ ઓટલા પર બેસીને એ બોલે, મનમાં ભાવે. શું ભાવે? શું બોલતા હતા? બોલો નરેશભાઈ. વિક્રમ સંવત 2080 શ્રાવણ સુખવત શ્રાવણ વદ સાતમ રવિવાર, શનિવાર, સોમવાર. આજે કયો છે બધો એ ખબર નથી. રવિવાર રવિવાર મેં જય ગલેડીની પૂજા કરી, મેં શાશ્વતા ઋષભ ચંદ્રાનંદ વારીસેન વર્ધમાનની પૂજા કરી, મેં શાંતિનાથ દાદાની પૂજા કરી. આ મારી અષ્ટ પ્રકારી પૂજા સર્વ જીવના કલ્યાણ માટે થાઓ. આવું બોલે. ખ્યાલ આવે છે? ત્યારે આપણે આપણી શક્તિને વિશ્વના કલ્યાણ માટે વેરી છે. આવી રીતના દરરોજ વેરતા હતા. દરરોજ એમાંથી શું થતું હતું? અમારી સાધના નિયાનામાં જે જતી હતી એ અટકી પડે. એ નિયાનામાં ના જતી રહે અને નિયાનામાં ના જાય અને વિશ્વવ્યાપી સાધના બને, એનાથી સર્વતઃ સંસ્કારો અમારા તૂટે. બધા સંસ્કારો અમારા તૂટી શકે છે. અને એટલા માટે જ્ઞાની ભગવંતે કીધું, ક્ષમા એ સાધુનો, સાધકનો, સાધનાનો પ્રાણ છે, આદ્ય ધર્મ છે. અમારા સંસ્કારોને અમારે ભૂલવા પડે. અમારી બધી જ ક્રિયાઓમાં શબ્દાંતર જે થયેલો છે, અમે એને આસન કહીએ અને તમે પણ કટાશ મૂકો, અને ચરોલો કહીએ, અમે એને રજોહરણ કહીએ, અમે એને મોપત્તી કહીએ. આ બધા જે ડિફરન્ટ છે ને, એને રૂમાલ ના કહેવાય. કેમ ના કહેવાય ભાઈ? ખાલી રૂમાલ બોલવાથી એક વિઝન ઊભું થાય છે. કયું? રૂમાલ બોલવાથી એક વિઝન ઊભું થાય છે. કયું વિઝન? શરીર લૂસવાનું. અને મોપત્તી બોલવાથી એ વિઝન આવે છે? નથી આવતું. શબ્દાંતર. સાવરની લીધી અને રજોહરણ લીધું. સાવરની થી આખા સંસ્કારો ઉભા થાય અને રજોહરણથી એક નવા સંસ્કાર ઉભા થાય. કપડા ધોયા એનાથી અલગ સંસ્કાર ઉભા થાય અને કાપ કાઢો એનાથી એક અલગ સંસ્કાર ઉભા થાય. વિઝન બદલાય, ચિત્ર બદલાય છે. જ્યાં પરા પ્રમાણજીને લેવાની વાત હોય, જ્યાં ડોલ પ્રમાણજીને લેવાની વાત હોય, અને જ્યાં ઓછામાં ઓછા પાણીથી વધુ ને વધુ પાણીનો બગાડ થાય, એવી રીતના કપડા શુદ્ધ કરવા માટેની પ્રક્રિયા, આ બધું તમારે કાપ કાઢો જુઓ ને, ત્યાં ગાડી એ ચિત્ર આવે. અને કપડા ધોયાનું ચિત્ર આવે ત્યારે કેવું આવે? કયું ચિત્ર આવે? સુઈ ગયા અને સંથારો કર્યો, એ બંને વચ્ચે ફરક પડે? ખાધું અને વાપર્યું, ફરક પડે? ખાલી શાબ્દિક ફરક નથી. આ શાબ્દિક ફરકની પાછળ અમારું વિઝન આખું બદલાય છે. અમારી મગજમાં ચિત્ર આખું બદલાય છે. એક માણસ જાય છે, એક સાધુ જાય છે, ચિત્ર બદલાય છે. અમારી ભાવ યાત્રા, અમારા મગજની અંદર રહેલું ભાવ વિશ્વ એ આખું બદલાય છે. એટલા માટે શ્રેષ્ઠ શબ્દોનો યુઝ કરવો, ખરાબ સંસ્કારો જાગૃત થાય એવી ભાષા, એવો શબ્દ પણ વાપરવો નહીં. ખ્યાલ આવે છે? એવો શબ્દ નહીં વાપરવો જેનાથી ખરાબ સંસ્કારો જાગૃત થાય. કેમ જરા બિંદાસ છે? કેમ છો? સાતા દેવગુરુ પાસે સરસ, ફાઇન. અમારા પ્રત્યેક શબ્દોની પાછળ
કરે છે. જે જ્યાં નામ છે ત્યાં ત્યાં ચિત્ર છે અને છે. કોઈ માણસ ગપ્પુ મારે ને તો પણ એનું ચિત્ર તમારા મનમાં આવે. હવા બોલીએ તો હવા બોલો તો પણ એનું ચિત્ર આવે. હવાને વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય તો પેન્ટરો કરે કે ન કરે. અને એ ચિત્ર જોઈને તમે બોલો ને આ બહુ જોરદાર હવા વાવાઝોડાનું ચિત્ર છે. એ પવન થયો સાહેબ, હવા કોણ? હા? પવન નહીં, હવા. હવા એટલે હવાનો શબ્દ પવન છે અને પવનનો પર્યાયવાચી હવા શબ્દ છે. હવા અને પવન વચ્ચે શું ફરક? આપણે અહીંયા બેઠા છીએ, Air in motion is called આપણે અહીંયા બેઠા છીએ અને અહીંયા શાંતિથી બેઠા છીએ, એનો મતલબ એ થયો કે અહીંયા હવા છે અને વારંવાર આમ ચિત્ર બતાવે તે બધું એવું લખાય કે હવા અહીંયા ઓછી છે. ગતિમાં હોય. ઉકળાટ વધારે બતાવે એટલે હવા ઓછી છે બતાવે. પરંતુ તમને એવું કે કલ્પના ગપ્પુ મારે તો એનું પણ એક ચિત્ર ઊભું થાય. આકાશની અંદર એક વૃક્ષ હતું અને એમાં એક પીળું ફૂલ થયું તો એ વિઝ્યુલેશન તો બની શકે છે. જેટલા શબ્દો છે નામા, કૃતિ, દ્રવ્ય અને ભાવ, જેટલા નામ છે અત્યારે હું તો મને કહું ને સાહેબ આત્મા હા તો એનું વિઝ્યુલેશન છે ને. આપણે જોઈએ ને અત્યારે આપણે કેવું વિઝ્યુલેશન કર્યું છે એનું કે હું રાઉન્ડ બોલું એટલે તમે શું બોલો છો, પછી એની અંદર રાઉન્ડ દોરું એટલે હું બોલો છો. વિઝ્યુલેશન થયું. અરે સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરીએ છીએ તો એ કોનું ધ્યાન છે? કોનું ધ્યાન છે? તમારે કોઈ કહે કે સિદ્ધ ભગવાન એટલે આમ સિદ્ધ શિલા આવી જશે, ઉપર એક લાઈન આવી જશે, એના ઉપર આમ કરીને બેઠેલું ખાલી એક આઉટલાઈન જેમાં આંખ નાક કાન કશું ન હોય એવી આઉટલાઈન દોરેલી હશે એટલે તમે એને શું કહેશો? જ્યાં જ્યાં નામ છે ત્યાં ત્યાં ચિત્ર છે. કોઈ પણ બોલો. અરે હું અત્યારે એવું કહું કે જોરદાર અંધકાર હતો, અમાસ હતી, કાળી ચૌદસ હતી અને ભૂત આવ્યું. તમારા બધાની અંદર મગજની અંદર ભૂતનો આકાર આવ્યો કે ના આવ્યો? કયો આવ્યો? કોઈને સફેદ આવ્યો, કોઈને કાળો આવ્યો, કોઈને લાંબા વાળ વાળો આવ્યો ને, કોઈને આગ જેવો આવ્યો. તમે જે સિરિયલમાં, જે પિક્ચરમાં, જે વાર્તામાં દાદીમાએ કીધેલું એમાં તમે જે સાંભળીને અંદર સેવ કર્યું એ ચિત્ર સામે આવ્યું. અરે રાવણ બોલીએ ને, રાવણ એટલે 10 માથા દેખાય ને. હતા નહોતા પણ છતાં તમને 10 માથા દેખાય કે ના દેખાય? તમને દેખાઈ જાય છે. અમને તો અરવિંદ ત્રિવેદી દેખાય. હે? શા માટે આવું વિઝ્યુલેશન આવે છે? તમે જે શબ્દ બોલો એટલે એ શબ્દનું ચિત્ર તમારી આંખ સામે આવ્યા વગર ના રહે. એટલે અમારી અંદર સંસ્કારો બધા પડેલા છે. જે શબ્દ આવ્યો એટલે એ શબ્દ અમારી સામે આવીને ઉભો રહે. એ શબ્દના માધ્યમે અમે ચિત્ર ઊભું કરીએ. પછી એ ચિત્ર માટે પણ ઝઘડીએ ના, ભૂત આવું ન હોય, આવું હોય. હવે એને નથી જોયું, તમે નથી જોયું, બરાબર? છતાં મને ભૂત્રના ચિત્ર માટે ઝઘડવાનું ચાલુ થઈ શકે. એ રિયલ, પેલું કલ્પના. પરંતુ આ રિયલ. ઘણા બધા સિદ્ધાંતો એના માટેના ઝઘડાઓ પણ ખોટા છે. વિઝ્યુલેશન કંઈ પણ કરી નાખ્યું, તમે ચિત્ર કંઈ પણ ઊભું કરી નાખ્યું અને ત્યાર પછી લડવાનું ચાલુ કરી નાખ્યું. ક્ષમા, આ ભૂસવું, આ ખતમ કરવું,
એ સર્વશ્રેષ્ઠ સાધના છે. હવે મારી અંદર ક્યારે પણ આ નહીં આવે. આનંદબેનજી મહારાજે જ્યારે ઉલટી કરી અને કઢી પાત્રામાં લઈ લીધી અને પોતાની જાત સાથે સંવાદ કર્યો કે આ કઢી તારે પીવી હતી ને, તું વારંવાર મને નુકસાન કરતી હતી ને, આ કઢી જ પીવી હતી ને, વારંવાર નુકસાન કરવી હતી ને, એ ઉલટી વાળી કઢી જ્યારે પાછી પીવા માંડ્યા ત્યારે છેલ્લે મને એવું કીધું, ભાઈ બાપા છોડ મને, હવે જિંદગીમાં કઢી માંગીશ. આ શું થયું? સંસ્કારો ડિલીટ કરતા આવડે, સેવ કરતા આવડે. એ માણસને ડિલીટ કરતા ના આવડે તો એનો મોબાઈલ કેટલો ચાલે? કેટલો ચાલે બોલો? કેટલો ચાલે એમ પૂછું છું. જે આવે સેવ 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 અંદર નાખતા ગયા નાખતા ગયા નાખતા ગયા નાખતા ગયા, ક્યારે ડિલીટ નહીં મારવાનું. ન કરેમી ન કારવેમી તસ્સભંતે પડિક્કમામી. આ પડિક્કમામી શબ્દ છે ને ડિલીટ મારવાનું ફોર્મેટ છે. નિંદામી ગરિયામી ખાલી પ્રતિક્રમું એ નહીં ચાલે, હું પાછો વળીશ એટલું નહીં ચાલે, પરંતુ જે ખરાબ કર્યું એની હું નિંદા પણ કરું છું, વળી પાછી એની હા પણ કરું છું. આ પ્રોસેસ ત્રણ સ્વિચ છે. પહેલું કયું? પડિક્કમામી. બીજું કયું? બીજું ગરિયામી. અને ત્યાર પછી તમે મુક્ત થઈ શકો છો. અપાણમ કૌશક જ્યારે કરો, કરે મંદે જ્યારે લો, પચખાન જ્યારે લો, તે વખતે અમારામાં આ ત્રણ પ્રક્રિયા થવી જોઈએ. કરે મંદે સૂત્ર પાપોમાંથી અમને કેમ અટકાવે છે એની પાછળના રહસ્યોમાં આ ત્રણ શબ્દો છે. કયા ત્રણ શબ્દો? પડિક્કમામી, નિંદામી, ગરિયામી. પહેલા તો નક્કી કરી નાખું, ન કરેમી ન કારવેમી, હું કરીશ નહીં ને કરાવીશ નહીં. અને તસ્સભંતે પડિક્કમામી. બસ અહીંથી સ્ટાર્ટ થાય. કોઈ તમને કહે ને કરવી બનતે શબ્દ, એના મૌલિક એનો અર્થ શું છે? તો ખાલી આ ત્રણ શબ્દ છે. કયા? હું જે ક્રિયા કરતો તો એ ક્રિયામાંથી પ્રતિક્રમણ પાછો ફરું છું. હવે હું પાણીનો ગ્લાસ હાથમાં ન લઈ શકું, હવે હું લાઈટ ઓન ન કરી શકું, હવે હું પંખો ચાલુ ન કરી શકું, હવે હું આ આરંભ સમારંભ ન કરી શકું. આ બધા જ સંસારનો ત્યાગ એક શબ્દ દ્વારા થયો. કયો? ઘરે મને ઉચ્ચારતા હો ને તો બી અહીં સુધી તમે બોલ્યા હોય ને અને ચરડો મૂકી દેવો હોય તો મૂકી દેવાય. સમજ પડી? કરે મંતે સામયમ સાવજ્યમ ચોગમ પચખામી ચાવણ્યમ પંચસ્વામી દુર્યમ દિવ્યનમ મણેનમ વાય કાયણમ ન કરેમી ન કારવેમી તસ્સભંતે સુધી હજી તમે સામાયિકમાં સામાયિક ક્યારથી ચાલુ થાય ખબર છે? કયા શબ્દથી? તમને ખબર છે તમારું સામાયિક કયા શબ્દથી ચાલુ થાય છે? કરમ બંધેથી નહીં, કરમ બંધેમાં પણ સ્ટાર્ટ બિગનિંગ ક્યાંથી? પડિક્કમામી. પાછો કરું છું. હું કરીશ નહીં, કરાવીશ નહીં, સાવધ્ય યુગથી હું પાછો ફરું છું. પાછો ફરું છું એ શબ્દ માટે કયો શબ્દ વાપર્યો છે અહીંયા? પડિક્કમામી. એમને પાછો નથી ફરતો. નિંદામી. હું જે કરતો તો એ બોલો સદી, હું જે કરતો તો એ ખોટું હતું. ટીવી જોતો તો ખોટું હતું. કેટલી બધી કબૂલાત છે ખબર છે? કેટલી કબૂલાત છે બોલો તો? હું ખાતો તો એ, હું પીતો તો એ, હું એસી માં તો એ, હું પંખામાં તો એ, બોલો જલ્દી બોલતા જાઓ. હું મોબાઈલ વાપરતો તો એ, હું સોફા પર બેઠો તો એ, હું વાતો કરતો તો એ, બસ ખોટું છે. આ પડિક્કમામી એ પાવરફુલ ત્યારે બને કે જ્યારે એની નિંદા કરે.
ના થાય, ના થાય, ના થાય. અને ના થાય એટલે પછી શું? મારે હવે નહીં કરવાનું. જે ન થતું હોય મારે નહીં કરવાનું. એટલે હવે તમે એને મોબાઈલ આપો તો ના લે. હવે તમે એને કોઈ લાઈટ ચાલુ કરતો ના કરે. હવે કોઈ આવ્યું, મહેમાન આવ્યું તો પાણીનો ગ્લાસ લઈને એને ના. આ બધા આચારો બદલાઈ ગયા. કયા શબ્દથી? પડિક્કમામી, નિંદામી. મેં જે કરતો, હું જે કરતો હતો એ બધું ખોટું હતું. એ કોણ બોલે છે? સાધક બોલે છે. નિંદામી. પછી ગરિયામી. ગરિયામી એટલે નિંદામી અને ગરિયામી એ બંને વચ્ચે ફરક શું? બોલો. નિંદામી અને ગરિયામી આ બંને વચ્ચે ફરક શું? એમને અંદર 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 નહીં બોલો, સ્પષ્ટ બોલો. નિંદા આત્મસાક્ષી અને ગ્રહ ગુરુ સાક્ષી. અરે પણ નિંદા એટલે શું અને ગરહા એટલે શું? કોની સાક્ષી પછી વાત? નિંદા અને ગરહા એ બંને વચ્ચેનો ફરક શું? નિંદા એટલે પારખી હોય, ગરહા એટલે પોતાના દોષ માટે. પોતાનામાં થયેલા દોષોનું પ્રગટ વિશેષ પ્રકારે કબૂલાય. પરોક્ષમાં કરાય છે. પછી નહીં કરવાની ભાવના વ્યક્ત કરે ગરહા. બદલાઈ ગયા નહીં? બદલાઈ ગયા. નિંદામી એનો અર્થ શું? બોલો જલ્દી બોલો ભાઈ, વિચારો, ડિબેટ કરો. આજે આમ પણ પ્રશ્નોત્તરી જ છે, ગઈકાલે બાકી છે. હા, અને ગરહા પણ નિંદા પણ હૃદયથી હોય કે નહીં? ખાલી શબ્દથી બોલે એને નિંદા, તે વખતે હૃદય ના હોય. બોલો બોલો બોલો, હજી વિચાર કરો, ચર્ચા કરો થોડી. નહીં કરવાની કબૂલાત. અરે પડિક્કમામી બોલી દીધું, હું પાછો ફરું છું. પછી નજીકમાં છો તમે, પરંતુ પ્રોપરમાં નથી. નજીકમાં છો પરંતુ પરફેક્ટ નથી. કાર્યનો અફસોસ થાય છે, હવેથી ફરીથી નહીં કરવી. તમે જે બોલો છો ને એ ક્યાંક વાંચ્યું છે ખરું કે એમને એમ જ ઠોકો છો? એમને ક્યારે કોઈ જગ્યાએ વાંચ્યું છે, ક્યારે કોઈ જગ્યાએ સાંભળ્યું છે કે પછી જેમ મનમાં આવે એમ બોલી જાઓ છો? આત્મજ્ઞાન, જ્ઞાનાવતી કરવાનો ક્ષયોપસમ, મોહનીય કરવાનો ક્ષયોપસમ, અલગ વિજ્ઞાન થવાની થોડીક વાર છે. પડિક્કમામી, હું પ્રતિક્રમણ કરું છું એ પાપ ક્રિયામાં, એટલે એ સાવધ યોગમાંથી પાછો ફરું છું એવું બોલ્યા પછી હું કેમ પાછો ફરું છું એ પ્રશ્ન. હું પાછો કેમ ફરું છું ત્યારે એનો શબ્દ આવે નિંદા. કારણ કે ખરાબ હતું. શું હતું? ખરાબ હતું. એટલે હું પાછો ફર્યો. પ્રતિક્રમામી એનો પાયો કોઈ હોય તો કેમ કેમ પાછા ફરો છો? કેમ? કારણ પડિક્કમામી કોઈ બોલે હું પાછો આવું છું એટલે તમે શું કહો તરત એને? કેમ ભાઈ, કેમ પાછો આવે છે? ના, ત્યાં જવા જેવું નથી. આને શું કહેવાય? નિંદા. એ સાવધ્ય યોગને બહિષ્કાર કરે અંતઃકરણ પૂર્વક. એ કામનું નથી, નકામું છે, દુઃખદ છે. એ બિલકુલ
પાછો ફર્યો છું. પાછો ફરવાનું કારણ નિંદા મારા મગજમાં બેસી ગયું કે જે સામાયિકમાં થાય એ જ જિંદગીમાં થાય, જે સામાયિકમાં ન થાય એ જિંદગીમાં ખબર પડી ગઈ? ખબર પડી? લાઈફસ્ટાઈલ કઈ છે? લાઈફસ્ટાઈલ કઈ છે? જે સામાયિકમાં છે એ અમારી લાઈફસ્ટાઈલ છે. એ જ થઈ શકે જે સામાયિકમાં ન થાય એ ક્યારે પણ ન કરાય એવી હું કબૂલાત કરું છું. આ નિંદાની કારણ કે દુઃખદ છે, એ કર્મમય છે, એ પાપમય છે, એ સાવધ્ય છે. ન બોલાય એવું છે, ન વિચારાય એવું છે, ન કરાય એવું છે. કારણ કે મણેનમ વાયાય કાયનમ ત્રણ શબ્દ આવ્યા છે. મનથી, વચનથી અને કાયાથી હું કરીશ નહીં, કરાવીશ નહીં. અને એટલા માટે હું પાછો ફરું છું. ત્યારે એને પ્રશ્ન થાય કેમ પણ નિંદનીય છે, ખરાબ છે. એકવાર આગમાં હાથ નાખ્યો અને થોડુંક બળ્યું, ફરીવાર કોઈ તમારો હાથ પકડીને અંદર નાખે તો પણ તમે શું કરો? ખેંચવાની કોશિશ કરો. કરો કે ના કરો? આ ક્રિયાને નિંદામાં કીધું છે. તો નહીં પારવું જોઈએ. આપણે ક્યાં પારવા માટે સમજીએ છીએ? તમે બોલો સામે પારું, અમે શું બોલીએ? પુનર્વિકાયવો. ભાઈ ભલે ટાઈમ થયો પરંતુ પારવા જેવું નથી. શું કરવા જેવું છે? આ ફરીથી કરવા જેવું છે, આજ કરવા જેવું છે. કોઈ પેલો માને નહીં એને કે સામે પાડ્યું. ગમે તેટલું સમજાઈએ તોય ભાઈ વાંધો નહીં યાર, 2% 10% આપી દેજે. ના બસ મારે તો ઉઠવું જ છે. અને પાર્ટી ઉઠી ગઈ, સામે પાડ્યું. પુનર્વિકાયો, સામે પાડ્યું. હવે શું બોલે? પેલો શ્રેષ્ઠ આચાર કર્યો, હાથીના અંબાડીએ તું બેઠો. હવે તારે આ મૂકવા જેવું નથી, ગધેડા ઉપર બેસવા જેવું નથી. આયર ન મુક્તવો. આચાર મૂકવા જેવો નથી. અમે કીધું સમજ પાડો. બોલ્યા બોલ્યા અમે બોલ્યા નહીં બોલ્યા. અમે શું બોલ્યા? ફરી કરવા જેવું છે. છતાં નથી માનતો ને જાય છે તો અમે એવું કહીએ ભાઈ આ આચાર મૂકવા જેવો નથી. ત્યારે તમે શું બોલો? હા ગુરુદેવ સાચી વાત છે, આ મૂકવા જેવું પાછો મૂકીને હાલતો. આ શબ્દો આપણે ત્યાં જો ગોઠવ્યા છે તો મઠાના શબ્દો ગોઠવ્યા છે. ક્ષમાને ધારણ કરવી હોય તો સંસ્કારો ભૂસવા પડે, અને સંસ્કારો ભૂસવા માટે વારંવાર અમારે આ કરવું પડે. ત્યારે એ સંસ્કાર ભૂસાય. શ્રેષ્ઠતમ આચાર સામાયિક પૌષધ, પ્રતિક્રમણ અને સંયમ જીવન છે સંસ્કારોને ભૂસવામાં. અને એમાં સર્વશ્રેષ્ઠ હોય તો સંયમ જીવન છે. કેમ? અહીંયા બધું જ બદલાય એટલે સંસ્કારો જતા. કોઈ સાધુ નવો रिक्शा ले ना पिंकेश, तब क्या होता मालूम? એને સપનું આવે કે ના આવે કે હું મોટરસાયકલ પર બેઠેલો હતો, રિક્ષામાં બેઠેલો હતો, ગાડીમાં બેઠેલો હતો અને અમે ફરવા માટે જતા હતા. આવો પિક્ચર આવું એને સપનું આવે કે ના આવે? આવે કે ના આવે? આવે. હું મારી મા સાથે બેઠેલો હતો, મારી પત્ની સાથે બેઠેલો હતો, મારી બહેન સાથે બેઠેલો હતો, મારા પરિવાર સાથે બેઠેલો હતો. આવું સપનું આવે કે ના? બોલો જલ્દી, હા કે ના? આવે. પૂછીએ
સંસારમાં રહીને છોકરાઓ છોકરીઓને પરણાવીને પછી નીકળી ગયા. હવે અમને પૂછીએ, સપનામાં દીક્ષા લીધા પછી પત્ની, દીકરા, જમાઈ, દુકાન, ઘર, ડાઇનિંગ ટેબલ, થાળી, વાટકી, એસી, આ બધું આવે કે ના આવે? બોલો જલ્દી. આવે કે ના આવે? આવે. એ દીક્ષા લે ને એટલે શરૂઆતમાં પછી જેમ જેમ કુસુમીન દુશ્મન નો અવસર થાય ને, સવારે ઉઠો ને એટલે કુસુમીન દુશ્મન, આ કુસુ ને દુસુ એ કુસુમબેન મને એવું કે સાલા રાયસી પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ બે ભાઈઓ હતા. એક રાયસીની ટીમમાં હતો ને એક દેવસીની ટીમમાં હતો. એવી રીતના કુસુમીના દુસુમીના આ બધા શબ્દોને ખરેખર બહુ સમજવા જેવા છે. રોજિંદા અમારા વપરાશમાં છે. અમારા આચારોની પ્રતિભા, એના સંસ્કારો અમારા મનમાં છે અને સંસ્કારો ભૂસવાની આ પ્રોસેસ છે. સ્વપ્ન આવ્યું, કુસુમી દુશ્મનનો કૌશલ થયો. કૌશલની અંદર એનું પ્રાયશ્ચિત કરતા 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 સંયમ જીવન પાલન કરતા 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 પછી ધીરે 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 સ્વપ્ન બદલાઈ ગયા. પછી શું સ્વપ્ન આવ્યું ખબર છે? કરેલી દર્શન કરવા ગયો, પ્રતિક્રમણ માટલીમાં કરતો હતો, પલ્લન કરતો હતો. ગુરુ મહારાજ હતા, ગુરુ ભાઈઓ હતા. ગોછરી આવી, ગોછરી વાપરી, પાણી ઠાર્યું, વિહાર કરતા હતા. આ બધા સપના આવે, બદલાઈ ગયા. વિષયો ચેન્જ, પાર્ટી બદલાઈ ગઈ. પહેલા પેલું બધું આવતું હતું, હવે આવા પડે. અને એમ કરતા 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 જયારે સાધનામાં સ્થિર બની જાય ત્યારે એને કોઈ સ્વપ્ન જ ના આવે. સંસ્કારો ભૂસાય છે. સંસ્કારો વર્તમાનના જો ભૂસાતા હોય, તમે અહીંયા આવ્યા ને તો શરૂઆતમાં કેવા વિચારો આવતા? બરાબર. પછી વચ્ચેનો પીરિયડ બરાબર થયો, હવે કયા સપના આવે છે? એક તરફ પોલ્યુશન પણ આવે છે અને ત્યાર પછી પાંચમ અને છઠ પણ દેખાય છે. બરાબર. આ બંનેની અંદર ઓવરટેક કોણ થાય છે? બોલ, કોણ ઓવરટેક થાય છે? અત્યારે સમાચાર આવે તમારી ટિકિટ કેન્સલ થઈ છે. જે ટ્રેન નક્કી કરી હતી એ ટ્રેન કેન્સલ થઈ છે એવા સમાચાર આવે. પ્રદૂષણની તૈયારી વધી જાય કે પાંચમની તૈયારી વધી જાય? મારે પાંચમના જવાનું છે, એનો વિચાર હું પાંચમની સવારે કરીશ. એની ગમે તે રીતે પહોંચી જઈશ. ઘણા સાધનો છે, ઘણી બધી રીતે જવાય. અહીંથી અમદાવાદ થઈને જવાય, અહીંથી વડોદરા થઈને જવાય, અહીંયા સોનગઢથી પણ જવાય, સિહોરથી પણ જવાય, ભાવનગરથી પણ જવાય, ટ્રેનમાં પણ જવાય, બસમાં પણ જવાય. એટલી મજા છે જોઈને. અમારા વિચારો પર નિયંત્રણ ન હોય તો પાંચમની સાંજે કે છઠની સાંજે થનારી ઘટના અત્યારે અમારા માથે ચડી પડિકમામી નિંદામી ગરિયામી અપારંગો શિલાની. ત્યારે તમારું એની સાથેનું કનેક્શન કટ થાય છે. એ સિવાય થતું નથી. જેનું પ્રતિક્રમણ ના થયું હોય, જેની નિંદા ના થઈ હોય, જેની ગરહા ના થઈ હોય, એનાથી તમે છૂટી શકતા. તમે જયારે કબૂલાત કરી પાછો ફરું છું કારણ એ ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે. અને ત્યાર પછી ગ્રહા એટલે સિગ્નેચર.
ખરાબ છે કહેવાથી કશું થતું નથી. હવે હું પાછો ફરીશ નહીં. એ સાઈન છે. ખરાબ છે તોય પાછો ગુટકા ખાય, ખરાબ છે તોય ચા પીએ, ખરાબ છે તો એની સાથે બેસે, નિંદાય કરે અને પાછો ત્યાં બેસે ખરો. ગ્રહામી શબ્દ એવો છે કે જે નિંદાથી દૂર છે, અપાણ મોશરામથી નજીક છે. સમજ્યા? નિંદામી કોની નજીક હતો? પ્રતિક્રમામી. નિંદામી શબ્દ એ પડિક્રમામી નજીક હતો. હું પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું. કેમ? એ ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે. ગરહામી, હવે મારે ત્યાં જવું નથી, હવે મારે ત્યાં જવું નથી, હવે મારે ત્યાં જવું નથી, હવે મારે ત્યાં જવું નથી. બે વિચાર આવ્યા. એક ખરાબ છે અને બીજો કયો આવ્યો? મારે ત્યાં જવું નથી, મારે ત્યાં જવું નથી, મારે ખાવું નથી, મારે એવું કરવું નથી, મારે ગુસ્સો કરવો નથી, મારે રાગ કરવો નથી, મારે દ્વેષ કરવો નથી. આ જે હેમરિંગ, એનું નામ શું કહેવાય? નિંદા પાપથી છોડાવે નહીં, ગરહા પાપથી છોડાવવાની તાકાત આપે. ખબર પડી બે? તમે નિંદા કરો ત્યાં સુધી કશું ન થાય. હવે છોડો ને યાર, સંસારમાં ખોટો પડે, સંસારમાં ખોટો પડે. આને શું કહેવાય? નિંદા. હવે પાંચમ આવે, છઠ આવે, મારે જવું જ નથી, જવું જ નથી, જવું જ નથી, જવું જ નથી. એને શું કહેવાય? એ ફરક પડી ગયો? ખબર પડી જયેશભાઈ? શું? હા, માથું હલાવો. સંસાર ખરાબ, સંસાર ખરાબ, સંસાર ખરાબ. અરે ઘરે જઈએ 50 લફડા આવશે. આવું બધા બોલે, બધા બેઠેલા બોલે અહીંયા કેવી શાંતિ છે, ત્યાં જઈશું એટલે આખા ગામની પંચાયત એવા પાપમાં પડવાના. આ બધું બોલે. એને શું કહેવાય? હવે મારે જવું જ નથી, હવે મારે જવું જ નથી, હવે મારે જવું જ નથી. આવું બોલે એને શું કહેવાય? અને આવું બોલનારો માણસ શું કરે ખબર છે? અપાણમ. ખબર પડી હવે નિંદા ને ઘરામાં ફરક? પડિકમામી પાછો ફરવું. પડિકમામીનો અર્થ પાછો ફરવું. કેમ પાછો ફરે છે? દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. એટલે આવી ગયું કે બરાબર છે, ઓકે, તારું પડિક્રમણ બરાબર છે, પાછો ફરે સારું છે. પછી પાછો ફર્યા, પાછો ત્યાં ન જાય એના માટે શું કરવાનું? ગ્રહા. ગ્રહા એટલે હજી ફરી પાછું ગ્રહા ક્લિયર કરી દો. આ બધું છે ચોપડીમાં લખેલું હોય. મનમાં બોલે એને નિંદા, ગુરુ સામે બોલે એને ગ્રહા. અલા ભાઈ યાર, જે મનમાં બોલે એ જાહેરમાં બોલે, એમાં શબ્દ કેમ બદલાઈ ગયો? એંગલ બદલાઈ ગયો, રસ્તા બદલાઈ ગયો. મનમાં એકવાર વિચારી લીધું મારે આ માણસ સાથે વ્યવહાર નથી કરવો, બરાબર, પરંતુ બીજા કોઈને કીધું નહીં તો ફરી પાછો ત્યાં બેસી જશે. પરંતુ 10 જણે કીધું હોય આ માણસ ખરાબ છે, મારે એની સાથે નથી બેસવું, મારે એને બોલવું નથી, અને પછી તમે જયારે એની પાસે જશો કે એની સાથે વાતચીત કરશો ને ત્યારે બહાર જોશો કોઈ જોતું નથી ને. ખ્યાલ આવ? એ શું થયું? તમને અટકાવ. અપાણમ વોશિરામી. હું આત્માને એમાંથી દૂર કરી દઉં છું. આ તાકાત તમને ગ્રહા કરાવે. એટલે જેની તમે નિંદા કરો એની જોર જોરથી નિંદા કરો, એની નજીક નહીં જવાનું નક્કી કરતા છો. કદાચ નક્કી જવું જ પડે તો કેટલું જવાનું? રસોઈ બનાવવા માટે આગની નજીક જવું જ પડે, કેટલું જવાનું? બોલો જલ્દી. અલા બહેનો ઊંઘી ગયા? સાદામાં છો ને? રસોઈ બનાવવા માટે આગની નજીક જવું જ પડે. કેટલું નજીક જવાનું? કેટલું નજીક જવાનું? એવી રીતના પાછમના તમારે જવું પડે. કેટલું જવાનું? દજાય નહીં એટલું જ. સંસાર દાજવો ના જોઈએ, બાજવો ના જોઈએ, અંદર ઉતરવો ના જોઈએ. એનું નામ અમારી પાસે રહેલો ક્ષમાધાન છે. અને ત્યાર પછી આજનું વાક્ય
ગુરુદેવ સામાયિકમાં તો કરણી ભંતે આપણે ગુરુદેવ પાસે બોલે એવો આગ્રહ કેમ રાખીએ? આપણે પોતે કેમ નથી બોલતા? કારણ કે આપણા કરતા ગુરુદેવે તો એ છોડી દીધું છે ને. હું જેની નિંદા કરું છું, હું જેની ગઢા કરું છું, મારે જેનાથી દૂર જવું છે, ગુરુ મહારાજ એનાથી ઓલરેડી બહુ દૂર નીકળી ગયેલા છે. એટલે એમના મુખેથી ઉચ્ચારણ કરવાથી મારી અંદર પાવર વધી જાય. જે કરોડપતિ હોય એ તને કંઈક પરેશ નહીં આપતું નથી તો કેવો હાશ પડે? હાશ પડે. એવી રીતના જેને સંસાર છોડી દીધો, પડિકમામી, નિંદામી, ગરિયામી, અપાણ બોશરામી કરી દીધું છે, એ આપણને કહે લે તને મારો રસ્તો આપું છું, મારી કંપની આપું છું, પછી તો કેવો સોલિડ આવી જાય. બોલો ને. પછી એને આ ગમે કે પેલો ગમે? બપોર આવી એટલા માટે પડિકમામી, નિંદામી, ગરિયામી, અપાણ બોશરામી. આજની સુક્તિ એ આપી દઉં, ત્યાર પછી પ્રશ્નોત્તરી કરી લઈએ 5-7 મિનિટ. અને ત્યારબાદ આવતીકાલે, ગઈકાલે પહેલા તો અનુમોદના કરી લઈએ. આપણી પ્રતિષ્ઠા બહુ સરસ, અને હકીકતમાં તમને હતા નહીં, પરંતુ અંજન શલાકા ખરેખર અદભુત છે. આચાર્ય ભગવંતોનું કર્તૃત્વ એમને નૈતિક રૂપે નિભાવી, ઉજાગરો નહીં લાગે, પરમાત્માની સાથેનું અનુસંધાન, એટલા બધા જાપ થયા, એટલી બધી આરાધનાઓ થઈ, અને એના માધ્યમે ભગવાનની અંજન શલાકા થઈ. સામૂહિક તાકાત આટલી બધી હોય એ અનુભૂત કરવા મળ્યું. એકાદ દોકલ આચાર્ય ભગવંતો હોય અને 12-12, 15-15, 20-20, 25-25 આચાર્ય ભગવંતો હોય અને એ શુભ કાર્ય થતું હોય. અમે તો સ્ટેજ ઉપર બેઠા હતા એટલે તમારા લોકોની સિચ્યુએશન દેખાતી હતી, બહુ આનંદ અને રાજીપો થતો હતો. પણ ત્યાર પછી ફોટા જોયા પછી એવું લાગ્યું કે સ્ટેજ ઉપર કેવું લાગતું હતું. કેટલા આચાર્ય ભગવંતો, કેટલા સાધુ ભગવંતો, કેટલા સાધી ભગવંતો, અને અભૂતપૂર્વ મારા જાગૃતિબેન બહુ મોટો લાભ લઈ ગયા. અને ગઈકાલે જય તલેટીમાં પરમાત્માની પ્રતિષ્ઠા અતિ અદ્ભુત રીતે થઈ. જિંદગીમાં આ દ્રશ્ય કાયમ યાદ રહે એવી આ પ્રતિષ્ઠા થઈ. ગઈકાલ બપોરના 2, 2:30, 3 વાગ્યા સુધી તો લાઈનો હતી પૂજા કરવા માટે. તલેટીએ પરમાત્માની પૂજા કરવા મળી, એ પણ આદિનાથ દાદા, એ પણ વિધિના ભગવાન. અને ત્યારબાદ હવે આવતીકાલે, હવે બહુ નજીકમાં છે, આપણે પ્રવાધિરાજ પ્રદૂષણની બહુ નજીકમાં છે. આવતીકાલે 138 વર્ષ પ્રાચીન જિનાલય સમ્રાટ સંપ્રતિએ ભરાવેલા પરમાત્મા કુંથુના દાદા છાણી ગામ, જ્યાં ગાડી 80 ઘરમાં 170 દીક્ષા છે. અને આશ્ચર્ય તો એ છે કે આ બધી દીક્ષા 1-2 બાય 2 ની જગ્યા છે, ત્યાં ઉભા રહીને બધા દીક્ષા લીધી છે. એ જગ્યા કેવી થઈ જાય? એક જ જગ્યા. વર્ષો પહેલા તાપજી મહારાજ, સાગરજી મહારાજ, નેમિશ્વરી મહારાજ, પુણ્ય વિજયજી મહારાજ, ચંદ્રશેખર વિજયજી મહારાજ, જંબુ વિજયજી મહારાજ, આ બધાઓ જ્યાં રહીને ભણ્યા, જેને દીક્ષા આપી, એ બધાને એ જ એક પરિસર, અને એ પરિસરમાં અહીંયા જ્ઞાન મૂકવાની, અહીંયા જ મહારાજ ઉભા રહે, અને અહીંયા જ એક જગ્યા 2 બાય 2 ની, ત્યાં જ ઉભા રહીને 180 દીક્ષા. પરગામની બીજી 100, આ ગામની જ કહું છું, 170 કે નહીં, છાણી ગામની જ, અને 100 થી વધારે બહારગામથી ત્યાં દીક્ષા થઈ. એક જ જગ્યાએ થઈ. આટલી બધી દીક્ષા થઈ. એ દેરાસરનો જીર્ણોદ્ધાર ચાલે, અને એ જીર્ણોદ્ધારની અંદર સિદ્ધાર્થની એક રચના કરવામાં આવી છે. અને એ રચનાની અંદર
સિદ્ધાચલની જય તલેટી છે, પુંડરીક સ્વામી છે, શાંતિનાથ દાદા છે, રાયણ પગલા છે અને દાદાનું દેરાસર છે. આટલી પ્રતિષ્ઠા અંજન સલાકા હમણાં કરીને જ પાલિતાના આયા. 9 ટૂંક એમાં બાકી રાખી છે. એમાં 9 ટૂંકની 9 દેરીઓ બની છે, જેમાં એક ટૂંક મોતીસા શેઠની ટૂંક, એક બાલાભાઈની ટૂંક, એક પ્રેમાભાઈની ટૂંક, એક ઉજમફળીની ટૂંક, એક સવા સોમાની ટૂંક. એવી રીતના સિદ્ધાચલની 9 ટૂંક, એની 9 દેરી, એનું નિર્માણ થયું છે. ચતુર્માસ પછી પાછો આયામ એવો છે કે એની પ્રતિષ્ઠા કરવાની અને એ પરમાત્માની અંજન સલાકા પાલિતાણામાં જ કરવાની. પાલિતાણાની 9 ટૂંક, એની અંજન સલાકા ક્યાં? પાલિતાણામાં. 12 પેનલ માંગ્યું છે. એમાંથી બહુ નાનકડા સરસ મજાના નકરા સૌ કોઈ વ્યક્તિ લાભ લઈ શકે એવા માત્ર 9 ટૂંકના નામ આ છે. મોતીસા શેઠની ટૂંક આવડે તો બધા નામ બોલો તો બધી કરવા. પહેલી કઈ? મોતીસા. બીજી બાલાભાઈ. ત્રીજી પ્રેમાભાઈ. ચોથી હેમા વખત, ઉજમ ફોઈ, નવાડીના સાકરવસી, છીપા વસઈ અને સવા સોમાની ટૂંક. આ 9 ટૂંકના 9 ભગવાન એને ભરાવવાનો નકરો 3,33,000 રૂપિયા રાખવામાં આવેલો છે, જેમાં ભગવાનની ગાદી ઉપર નામ આવે એની પ્રતિષ્ઠાનો અલગ આદેશ અપાશે અને આ નકરાથી આ પરમાત્માની ઉચ્છાનીનો મંગળ પ્રારંભ થશે. કોઈને પણ ભગવાન ભરાવવાની ઈચ્છા હોય, ખાલી કેટલા રૂપિયા? 3,33. એટલી તૈયારી કરીને આવતીકાલે આપણે આમાંના કેટલાક નામો મારી પાસે આવ્યા છે, જાહેર કરશું. કોઈ આગળ વધશે તો આગળ ઉછામણી, નહીં તો એનો આદેશ આપી દેવામાં આવશે. અને એમાં આ 4 પરમાત્મા, હું તમને ફરીવાર કહું છું એકવાર, કે આ 4 ભગવાનના નામ વધુ ને વધુ સ્મરણમાં લાવવા. ગમે ત્યારે આપણને આ 4 નામ તો મળવાના છે. તો આ 4 પરમાત્મા એવી રીતના નીચે જીનાલયની અંદર ઉપર સિદ્ધાચલ ઉપર અને નીચે પદ્મપ્રભા સ્વામી 15 ઇંચના, વાસુબુદ્ધ સ્વામી 17 ઇંચના, ચંદ્રપ્રભા સ્વામી 15 ઇંચના, આદિનાથ દાદુ 11 ઇંચના, સુવિધિનાથ દાદા 11 ઇંચના, પાર્શ્વ 15 ઇંચના, મુનીશ્વર 17 ઇંચના અને એમના પરમાત્મા 15 ઇંચના 12 બોર્ડ છે. નકરા પણ છે. જોઈ લેજો. કોઈને પણ ભાવ થતો હોય તો આવતીકાલે આપણે આના આદેશ આપશું અને એ આદેશ પછી આ પરમાત્માને એને ભરાવાનો આદેશ, એટલે પરમાત્માની ગાદી ઉપર એના નામ આવે. પ્રતિષ્ઠાનો અલાયદો નખરો 2.5 લાખ અને 3.5 લાખ રૂપિયા એવી રીતના રાખવામાં આવેલો છે. એ ડિસ્કસ કરી લઈશું. જેને આખી દેરી લાભ દેવો હોય એને નકરાથી આખો આદેશ, ગજાનન, કલશ ભરાવાનું, પ્રતિષ્ઠાનો એક આખી ટૂંક નિર્માણનો લાભ એને મળી શકે. આવા આદેશ આવતીકાલે આપી દઈશું. આની અંજન સલાકા પાલિતાણાની અંદર કાર્તક વદ 6ના દિવસે થશે. એટલે લગભગ પૂનમ પછી એકમથી મહોત્સવ શરૂ થઈ જશે અને કાર્તક વદ 6 માળ નજીકમાં હશે. યાત્રા ખુલી રહી હશે. આજે કેટલાક પુણ્યવાનો અજ્ઞાનમાં જાણી જોઈને ધકેલાઈને આટલા વરસાદ વચ્ચે પેઢીનો નિયમ છે, જે ત્યાં ગાડી બોર્ડ મારવામાં આવેલું છે કે આ અષાઢ સુદ 14 થી કાર્તક સુદ પૂનમ સુધી યાત્રા બંધ છે. જેનો વહીવટ હોય એની ના હોય છતાં પણ તમે ઘૂસી જાઓ તો કયું પાપ લાગે? હું કહું છું ચડાય કે ન ચડાય એ શાસ્ત્રીય અશાસ્ત્રીય વાત તો છે જ, પરંતુ આ તો એક સામાન્ય સિમ્પલ એવી છે. તમે ઘરે બોર્ડ માર્યું હોય કે રજા સિવાય કોઈ અંદર આવવું નહીં અને રજા લીધા વગર તમે ઘૂસી જાઓ તો ગુનો ગણાય. આજે દેખાડો કરી દેવા માટે બહુ જ વિનંતી કરવા છતાં પણ પેઢીનું આયોજન હતું. તમામ આચાર્ય ભગવંત મિશ્રા લખી હતી, છતાં પણ કેટલાક પુણ્યવાન આવવા જેટલું પુણ્ય ધરાવી શક્યા નહીં અને એનો બડાપો, એનું પેટનું દુખવાનું એને આવી રીતના અભિવ્યક્ત કરીને
ગઈકાલે રાત્રે પેઢી તરફથી સમાચાર આવ્યા, સાહેબ શું કરીએ અમે, અમારે રોકવું છે અને કેવી રીતના રોકાય. અમે બોર્ડ મારી દીધેલું છે કે અહીંયા ચોમાસા હોવાથી યાત્રા થાય નહીં. પેઢીના ઇતિહાસમાં 250 વર્ષનો ઇતિહાસ એમની પાસે છે. 250 વર્ષથી તો ક્યારે પણ ભાતું વેચાયું નથી, યાત્રા થઈ નથી, ઉપર ઉછામણી થઈ નથી, અને છતાં પણ આજે 100-200 જણ એને પ્રેરણા કરવામાં આવી અને એ પ્રેરણા કરીને એ લોકો યાત્રા કરવા માટે ગયા. આ દુઃખદ અને પરમાત્મા ગિરિરાજની ભયંકર આશાતનાનું પાપ છે. સાચે કહું છું કે આપણે આ લોકો માટે હવે ભાવ દયા સિવાય બીજી કઈ ચિંતા કરી શકીએ છીએ. સિદ્ધાંત હોય તો સામે બેસીને વાત કરાય. કોઈ પણ વાતને ઝઘડાનું સ્વરૂપ આપવું, અવ્યવસ્થાનું સ્વરૂપ આપવું, દુરાગ્રહનું સ્વરૂપ આપવું, એના કરતા તો બેસીને આનો ઉકેલ લાવવો એ શ્રેષ્ઠ છે. 25 આચાર્ય ભગવંતો તૈયાર છે. તમારે સૂતકની વાત કરવી હોય, તિથિની વાત કરવી હોય, તમારે યાત્રાની વાત કરવી હોય, તમારે લવંગની વાત કરવી હોય, તો અમે બેસીને ખુલ્લા દિલે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ એ નથી જ કરવું, એને ખાલી તમને જ ભરમાવા છે અને ત્યાર પછી આવા પાપો કરવા છે. એટલા માટે એની માત્ર ભાવ દયા ચિંતીએ. ગિરિરાજ આવી આશાતનાઓમાંથી મુક્ત બને એવા ભાવ સેવા જોઈએ. 2000 તમને એકવાર છે હું સમજાવીશ આવું બધું કેમ થયું છે. તમને ખબર છે, રામચંદ્ર સુરે મહારાજ સાહેબે પણ પાલિતાણામાં ઘણા ચાતુર્માસ કર્યા છે. કોઈ દિવસ એ ઉપર ગયા એમના સાધુ એકવાર જીદમાં આવીને ગયા તો એમના ગચ્છાધિપતિ શ્રી એને પ્રાયશ્ચિત આપ્યું છે, અને છતાં પણ આ પરોપના ચાલુ રાખી અને ઘોર પાપ કરી રહ્યા છે. કેમ પાલિતાણાની યાત્રા કરાય એવું એમને કહેવું પડ્યું. એનું કારણ તિથિભેદ છે. તિથિભેદ એટલા માટે છે કે એમને સત્ય બધાને સ્વીકાર્ય કરી શક્યા નહીં, એ બોલી ન શક્યા, એટલે જીદમાં નવી તિથિ નીકાળી. 1992 માં 2 તિથિ નીકળી. કેમ નીકળી, એમનો શું સિદ્ધાંત છે, આ બધું જો તમારે સમજવું તો એક વ્યાખ્યાન આખું કરી સમજવું છે. બોલો સમજવું છે. આ સત્યના દર્પણમાં કહીશ, એમાં મારું મીઠું મરચું નહીં નાખું, કારણ કે આ બિલકુલ પ્રવાહી સત્ય બાબતો છે. એટલે એ તિથિ નીકળી અને તિથિમાં શું થયું એક નાનકડું કહી દઉં. અષાઢ સુદ આ પ્રશ્નોત્તરીની અંતર્ગત છે, પ્રશ્ન પણ છે. એકવાર એવું થયું, તિથિ તો કાઢી નાખી, ઉદયમની તિથિ માનવાની, ક્ષય પૂર્વ તિથિ કરે પર્વ તિથિનું ક્ષય વૃદ્ધિ થાય એવું કહી દીધું. પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ થાય નહીં. પર્વ તિથિ કોને કહેવાય? અમાસ અને પૂનમ, આ 12 પર્વ તિથિ થાય. આ 12 પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ ન થાય, એમને કીધું થાય. તે વખતે એમનો દીક્ષા પ્રિયા લગભગ 25-30 વર્ષનો થઈ ગયેલો. પ્રેમ સુરી મહારાજ સાહેબ, દાન સુરી મહારાજ સાહેબ, એમને તે પહેલા ક્યારે પણ પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરેલી નહીં હતી, અને એમને જોરમાં આવીને, તાકાત આવીને, પુણ્યના પ્રભાવે માનસ બેલેન્સ ખોઈ નાખ્યું અને એમને આ વાત રજૂ કરી. એને પડકારી. ગીતાર્થ આચાર્ય ભગવંતોએ નેમિશ્વરી મહારાજ, સાગરજી મહારાજ, નીતિશ્વરી મહારાજ, ભટ્ટેશ્વરી મહારાજ, દુધિસાગર સુરી મહારાજ, વલ્લભશ્વરી મહારાજ, આત્મારામજીના શિષ્ય, એ પણ આત્મારામજીના શિષ્ય અને આ પણ આત્મારામજીના શિષ્ય વલ્લભશ્વરી મહારાજ, એ બધાએ કીધું આવું નહીં કરાય. છતાં એમને કર્યું. એટલે શું કર્યું? હયાત જ હતા, હયાત હતા. આટલા વર્ષો એમને પણ નહીં કર્યું, પરંતુ તે વખતે હયાત કર્યું. હવે એમાં શું કર્યું? સામાન્યમાં તો વાંધો ના આવ્યો, પરંતુ 1999 આસપાસ, એટલે તિથિ નીકળ્યા પછી 3-4 વર્ષે એકવાર એવું આવ્યું, કારતક સુદ પૂનમનો ક્ષય આવ્યો. બરાબર ધ્યાન, 2 મિનિટ લઉં છું. કારતક સુદ પૂનમનો ક્ષય આવ્યો, બરાબર.
હવે આપણે પંચાંગમાં અજૈન પંચાંગમાં કારતક પૂનમનો ક્ષય આવે એટલે જૈન પંચાંગ બનાવવા માટે જૈન પંચાંગ શું બોલે? કયો ક્ષય કરવાનો? હવે એમને તો કીધું પૂનમનો ક્ષય એટલે 13 નો ક્ષય થાય નહીં, એ 13 સાથે કરી, 14 સાથે કરી, પછી આપણે આવી કઈ આવી પૂનમ, અને એમને કઈ આવી એકમ. અરે આ 13 સાથે હતા, 14 સાથે હતા. હવે પૂનમનો ક્ષય છે, બરાબર. હવે આપણે શું કર્યું? પૂનમનો ક્ષય આવે એટલે 13 નો ક્ષય કરવાનો. એટલે એ જ્યારે 13 બોલ્યા ત્યારે આપણે પણ 13 બોલ્યા. આપણે 13 નો ક્ષય કરીને 12 બોલ્યા. 12 પછી શું કર્યું? સીધું 14. એમને 12 ના શું બોલ્યા? 13. 14 ના શું બોલ્યા? 14. આપણે પણ શું બોલ્યા? 14. હવે એના પછીની તિથિ કઈ આવી? આપણે શું બોલ્યા? પૂનમનો ક્ષય નહીં કર્યો. કોનો ક્ષય કર્યો? પૂનમ. આપણે બોલ્યા પૂનમ. હવે એ શું બોલ્યા? હવે પૂનમના પડ જુહારવાના, પૂનમના ચાતુર્માસ પરિવર્તન કરવાનું, પૂનમના યાત્રા ચાલુ થાય એટલે પ્રશ્ન આવ્યો કે આ બધું ક્યારે કરવાનું? એકમ ના કરવાનું? સમજ્યા તમે? એકમ તો બોલાય નહીં. એકમ ના ચોમાસું પરિવર્તન ના થાય. એકમ ના દિવસ યાત્રા ખુલે એવું બોલાય નહીં. મહાત્મ્ય કોનું છે? કારતક પૂનમના દ્રાવિડ વારે ખિલ્લજીનું. એટલે હવે શું કરવાનું? આ પ્રશ્ન એમને તિથિ કાઢ્યા પછી 2-3 વર્ષે જયારે પૂનમ આવી ને ત્યારે આ પ્રશ્ન નડ્યો. એને કીધું શું કરશું? એટલે એમને એવું કામ કર્યું, એક કામ કરવા પડે. આપણે 14 ના દિવસે સવારે પણ જુહાર અને હાજે 14 નું પ્રતિક્રમણ કરો. હવે પહેલા પૂનમ આવે કે પહેલા 14 આવે? 14 પૂરી થયા પહેલા પૂનમ નું કાર્ય કરાય? તો હવે એમને એવું કરવું પડે 14 નું પ્રતિક્રમણ કર્યા પછી પણ જુવારવાનું આવે. તો રાત પડી જાય, બીજા દિવસ જાય તો એકમ થઈ જાય. એટલે ક્યારે કરવું પડે? 14 ની સવારે કરવું પડે. એટલે બધાએ પ્રશ્ન કર્યો, સાહેબ 14 નું પ્રતિક્રમણ પહેલા તો ચોમાસું ગણાય. 14 નું પ્રતિક્રમણ પૂરું ન થાય ત્યાં સુધી પૂનમ આવે નહીં. હવે 14 નું પ્રતિક્રમણ સાંજે કરો છો તો સવારે તો યાત્રા બંધ હોય, તો સવારે કેવી રીતના પણ જુવાર આવે? એટલે એનો જવાબ શું આવ્યો? ચોમાસામાં પણ યાત્રા થાય. કેટલું નજીવું અસત્ય! કેવું અત્યારે આખા સ્ત્રી સંઘને ભારે પડે છે. ખ્યાલ આવે છે? આ પરિસ્થિતિમાં એમને ચોમાસાની યાત્રા થાય એવું તિથિ ભેદ નીકળ્યાના 4 વર્ષ પછી એમને યાત્રા થાય એવું પ્રારંભ કર્યું. તે વખતે એમની સાથે જોડાયેલા બાપજી મહારાજના સમુદાયના સુમિત્ર વિજયજી મહારાજ એમને ભયંકર વિરોધ કર્યો. અને એમને તે વખતે એ જમાનામાં પુસ્તકો છાપ્યા કે રામચંદ્ર શ્રી મહારાજ તમે ગિરિરાજની આશાતા ન કરો. અને એ પુસ્તકો આજે પણ લાઇબ્રેરીમાં છે. એ સંવતના પુસ્તકો છે. એટલે ત્યારથી જ વિરોધ ચાલુ થયો. પરંતુ ધીરે 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 પછી એક જ વાત લીધી કે થાય થાય ને થાય. પછી એમને આવી રીતના પ્રોત્સાહન તો પછી 99 ચોમાસામાં જ કરાવી દો ને. કરાવ્યોનું પ્રાયશ્ચિત થઈ ગયું. એટલે અમારો પ્રશ્ન પણ એ છે કે ગુરુ સાથે પદ તમારે કેવાનું સાહેબ આપ પધારો તમે આવીએ. અને હવે પગથિયા થઈ ગયા એટલે હવે જીવજંતુ નથી તો હવે અહીંથી મુંબઈ સુધીના રોડ પણ થઈ ગયા. ચોમાસું કરવાની પણ કોઈ જરૂરત નથી. એટલે પુણ્યવાન તમે નથી કરી તો બહુ સરસ. પરંતુ અંજન સલાહનું મુહૂર્ત એવું રાખ્યું છે કે તમે ભગવાન ભરાવી પણ શકો, અંજન સલાહમાં આવી પણ શકો અને દાદાની યાત્રા કરી પણ શકો. તો બાર બોર્ડ જોઈ લેજો.
કોઈને પણ ભાવ થતો હોય તો પેમ્પલેટ પણ લઈ લેજો અને જેને જે ભાવ થતા હોય એ પરમાત્મા ભરાવાનો લાભ લેવાની ભાવના હોય એ પોતાની લક્ષ્મીનો સદવ્યય કરીને પરમાત્મા ભરાવીને જીવનને આગળ વધે. પાપમ દુઃખકૃત દેવસ્ય પુણ્યાદેવ સુખોદ્ભવ. પાપમ દુઃખકૃત દેવસ્ય પુણ્યાદેવ સુખોદ્ભવ. પાપ દુઃખને ઊભું કરનાર છે, ઊભું કરનાર છે, અને પુણ્ય સુખને ઉત્પન્ન કરનાર છે. પાપ દુઃખને ઉત્પન્ન કરનાર છે અને પુણ્ય સુખને ઉત્પન્ન કરનાર છે. ત્યાર પછી બહુ વરસાદ છે એવું બહાનું કાઢીને પહેલી પરબથી પાછા આવી ગયા એટલે એમને એમના ગચ્છાધિપતિ શ્રીનું પણ માન્યું નથી. આ ખાલી એક સમાચાર મને આપું છું. સર્વમંગલ મંગલમ સર્વમંગલ